હું તમારા માટે એવા 5 ધમાકેદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યો છું કે જે ઝીરોથી લઈને, હા મિત્રો ધ્યાનથી સાંભળજો, ઝીરો રોકાણથી લઈ અને 500,000 1500માં ઘરે બેઠા તમે જ્યાં પણ રહો છો ત્યાં તમે સ્ટાર્ટઅપ કરી શકો એવા છે. અને હા મિત્રો, મોટામાં મોટી એટલે કે ફાયદાકારક વાત એ છે કે આમાં તમે ઓછું ભણેલા છો, બિલકુલ નથી પણ ભણેલા તો પણ ચાલી જશે. અને હા, મહિલા છો પુરુષ છો એની જોડે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી. બધી ડિટેલ હું તમને આજ એપિસોડમાં ફટાફટ જણાવવાનો છું, પણ શરત માત્ર એટલી જ છે, હા મિત્રો શરત માત્ર એટલી જ છે કે વિડીયોનો કોઈ પણ આઈડિયા તમને જો ગમે છે તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સેકન્ડ શર્ટ એટલી છે કે વિડીયોને એક લાઇક જરૂરથી કરીને જજો. તો ફટાફટ વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1, ડિટર્જન્ટ પાવડર પેકિંગ કરીને. હા મિત્રો, તમે ઠીક સાંભળ્યું કે જે કપડાં ધોવાનો પાવડર હોય છે ઓલરેડી એને તમે જથ્થાબંધ લઈ આવો છો મીડિયમ રેન્જનો, અને એ જ પાવડરને તમે સિમ્પલી નાના પેકેટમાં એટલે કે 10 રૂપિયાના પાઉચમાં જો પાઉચ કરી અને સિમ્પલી તમે કોઈ લોકલ દુકાનોમાં વેચાણ કરો છો, યા તો પછી છૂટક જો તમે વેચાણ કરો છો તો સિમ્પલી એક વ્યક્તિ આજના ટાઈમમાં તમને ખબર જ છે, ગામડાનું કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ ખરીદવામાં ભાવતાલ કરાવતી હોય છે. એ પછી એની ક્વોલિટી પ્રત્યે એટલું બધું ધ્યાન અભણ લોકો નથી આપતા કે ચાહે થોડું ઘણું ભણેલા હોય છતાં પણ એ 10 રૂપિયાની વસ્તુ મતલબ 20 રૂપિયાની વસ્તુ જો 10 રૂપિયામાં તમને મળતી હોય તો એ ખરીદવાનું મતલબ વધારે આગ્રહ રાખતા હોય છે. તો એ લોકોના 10 રૂપિયા કઈ જગ્યાએ બચે છે એ લોકો વધારે ધ્યાન પર રાખતા હોય છે. તો આવી જ રીતના તમે એ જ ક્વોલિટીને મતલબ એક 10 રૂપિયાના પાઉચમાં પેકિંગ કરી અને આ પાવડરને જો સેલિંગ કરો છો તો જે જથ્થો તમને સિમ્પલી 1000 રૂપિયાના ખર્ચામાં પડ્યો હોય છે એની સામે તમને 500 રૂપિયા એટલે કે મિનિમમ એનું 50% પ્રોફિટ તો મળતું જ હોય છે. ગાય ગોબર પ્રોડક્ટનું વેચાણ. હા મિત્રો, આ વસ્તુ તમે દરેક જગ્યાએ દરેક એપિસોડમાં કોઈ પણ જગ્યાએ સાંભળી પણ હશે, વાંચી પણ હશે, અને ઘણા સરકારનો મતલબ ઘણી જગ્યાએ આગ્રહ પણ હોય છે. ઘણી સંસ્થાઓ આ કામ કરાવડાવતી હોય છે અને એની સામે તમને મશીનરી પણ આપતી હોય છે. તો હા, બધી ડિટેલ હું તમને આપું છું કે ગાયના ગોબરમાંથી આજના ટાઈમે ગાયના ગોબરની એટલી બધી માર્કેટમાં ડિમાન્ડ છે કે જેમાંથી તમે સિમ્પલી એક ખાતર પણ ઓર્ગેનિક ખાતરનો તો સીધો સિમ્પલ ઉપયોગ કરી શકો, યા તો પણ વેચાણ પણ કરી શકો એક નાની બેગમાં પેક કરીને. અને એની સાથે સાથે એમાંથી દીવા છે કે પછી ગાયના થેપલા છે કે જેનો ઉપયોગ હવન વિધિમાં કરવામાં આવતો હોય છે. તો આજના ટાઈમે ઓફલાઈન પણ ઘણી બધી ડિમાન્ડ દરેક જગ્યાએ હોય છે. જે કંઈ મોટા મંદિરો હોય છે યા તો પછી ધાર્મિક જે પણ સંસ્થાઓ હોય છે એ જગ્યાએ તમે આનું સેલિંગ ઓનલાઈન પણ કરી શકો છો, અને ઓફલાઈન પણ તમને બજારમાંથી ઘણી જગ્યાએ પૂછપરછ કરતાં તમને એની ડિમાન્ડ મળી આવશે અને તમે જાણી પણ શકશો કે એની ડિમાન્ડ કેટલી માર્કેટમાં છે. અને હા મિત્રો, આ જે બિઝનેસ છે એમાં મોટામાં મોટો ફાયદો એ છે કે આ જગ્યાએ તમારું રોકાણ પણ એક્સ્ટ્રા કોઈ પણ જાતનું ઝીરો રોકાણ તમે કરશો. અને થેપલાની વાત કરું છું, ગાયના છાણા છે તમે હાથથી પણ થાપી શકો છો. અને જો વાત કરું કોઈ મશીનરીની કે જેમાં તમારે દીવા બનાવવાના છે યા તો એક્સ્ટ્રા કોઈ કુંડા બનાવવાના છે તો એના પર સિમ્પલી તમે મિનિમમ 2000થી લઈને 5000ની જે કોઈ મશીન આવતું હોય છે, મશીન ઓલરેડી અમેઝોન કે એવી કોઈ જાણીતી વેબસાઇટ પરથી પણ ઓનલાઈન મંગાવી શકો છો. ઓર્ગેનિક ખેતી જે પણ વ્યક્તિ કરતો હોય છે અને મોસ્ટ ઓફલી એ ઉપયોગ કરતો હોય છે આપણી સ્કિન કેર એટલે કે સ્કિનને લગતા પ્રોબ્લેમો આપણે જ્યારે ડૉક્ટર પાસે જતા હોઈએ છીએ યા તો કોઈ મેડિકલ પર જતા હોઈએ છીએ ત્યારે એનો મોસ્ટ ઓફલી ઉપયોગ આપણે કરતા હોય છે. અને મોટામાં મોટો ઉપયોગ એનો ખેતીમાં પણ આપણે જાણીએ અજાણ્યા કરતા હોઈએ છીએ. તો એ વસ્તુ છે કે નીમ ઓઇલ. હા મિત્રો, નીમ ઓઇલ એટલે કે લીમડાના જે કે ફળ હોય છે, લીંબોળી જેને ટૂંકમાં આપણે કહીએ તો. હવે આ લીંબોળી એક એવી સીધી સિમ્પલ વસ્તુ છે કે આપણી હાથવગી વસ્તુ છે કે જેને બનાવવા માટે આપણે એક્સ્ટ્રા કોઈ પણ જાતની મશીનરી યા તો કોઈ પણ જાતનું કામ નથી જ કરવાનું, એક્સ્ટ્રા મહેનત ઓછી છે એમાં. હવે સીધી ને સીધી આપણે જો લીંબોળી લઈ અને જે પણ મશીનથી લોકલ એરિયામાં ઘણા બધા મશીનો એવા હોય છે કે જે લીંબોળીનું ઓઇલ કાઢતા હોય છે કે જે સિમ્પલી ડાયરેક્ટલી એને પીલી કાઢતા હોય છે અને એનું જે પણ તેલ કે જે પણ ઓઇલ નીકળતું હોય છે એને પેકિંગ કરી અને એને વેચતા હોય છે. યા તો પછી ખેતીમાં ઘણી બધી પેસ્ટિસાઇડ બનતી હોય છે એનો પણ ઉપયોગ થતો હોય છે. અને જે પણ જીવાત આવતી હોય છે ખેતીને અનુલક્ષીને પાકમાં આવતી હોય છે તો એમાં તમે એને પાણીમાં એક્સ્ટ્રા કંઈક ઉમેરીને પણ છંટકાવ કરી શકો છો. તો આ જ વસ્તુને સિમ્પલ તમે નાના પેકિંગમાં પેકિંગ કરી અને એક નાના પેકમાં પેકિંગ કરી અને તમે સિમ્પલી જે લોકો ખાતર બિયારણના વિક્રેતા હોય છે એ દુકાનો પર જઈને પણ સેલિંગ કરી શકો છો. અને પર્સનલી જો તમને અનુભવ હોય, તમને શોખ હોય કોઈ ખેડૂતોને મળીને વાત કરવાનો, યા તો તમને કોઈ એક્સપિરિયન્સ હોય આવો કે ખેડૂતોને મળીને કઈ રીતના સેલિંગ કરી શકાય, એમને જે કંઈ ફાયદા છે ખેતીના એ જણાવી અને જો તમે સેલિંગ કરી શકો એમ હો તો બહુ સારામાં સારી આવક આમાં બિલકુલ ઝીરો રોકાણથી થઈ શકે એવી છે. નંબર 4ની વાત કરું તો રેડી ટુ સ્નેક એટલે કહેવાનો મતલબ કે જે પણ નાસ્તો હોય છે. હવે છોકરાઓની ભાષામાં કહીએ તો અત્યારે જે પ્રાઇમરી સ્કૂલો વેકેશન પૂરું થયા પછી ખુલી ગઈ હોય છે ત્યારે જો મોસ્ટ ઓફલી ગામડામાં જોવા જઈએ તો આજના ટાઈમે પણ જે જૂના ટાઈમમાં વેચાતું હતું એ પ્રમાણે જે કંઈ મમરાના લાડુ હોય છે
યા તો સેતુ છે, આવી ઘણી બધી મીઠાઈઓ એવી છે કે જે સિમ્પલી ઓછા ખર્ચામાં સિમ્પલી 500થી 700થી 800 રૂપિયા, વધારેમાં વધારે 1000 રૂપિયા, કે જેનું તમે ઘણું બધું મટીરિયલ પણ આવી જાય છે કાચું, અને એની જો તૈયાર કરી અને જો સિમ્પલી નાના પેકિંગ કરી અને નજીકની જે કંઈ નાની લોકલ દુકાનો છે એમાં જો સેલિંગ તમે કરો છો, યા તો તમારી સ્કૂલ નજીક કોઈ ઘર છે અને ત્યાં તમારો વિસ્તાર લાગે છે, તો એ વિસ્તારમાં પણ તમે સારું એવું સેલિંગ કરી અને દિવસનું તમે એક મહિલા મંડળનું ગ્રુપ પણ બનાવી અને આ જગ્યાએ આ વસ્તુઓ તૈયાર કરી અને ધીમે ધીમે મોટા પાયે પણ એનું ઉત્પાદન કરી અને જનરલી તમે મોટી દુકાનો પર એનું સેલિંગ કરીને સારી એવી ઇન્કમ દિવસની તમે આરામથી કરી શકો છો. આઈડિયા નંબર છેલ્લો એટલે કે આઈડિયા નંબર 5, તો કોપર બિઝનેસ. હા મિત્રો, કોપર બિઝનેસ તમે જાણીને બિલકુલ નવાઈ જેવી વસ્તુ લાગશે કે આજના ટાઈમમાં કોપર બિઝનેસ માણસ કઈ રીતના કરી શકે. હવે ગામડામાં જોવા જઈએ તો આજના ટાઈમે જેવી રીતે સમય સાથે લોકો બદલાય છે એ પ્રમાણે કોઈ પણ વસ્તુ હોય છે તો એની જે કંઈ ટકાઉપણું હોય છે એ મર્યાદિત હોય છે. તો એનો જ્યારે સમય પૂરો થતો હોય છે ત્યારે જૂની જે પણ વસ્તુ હોય છે એનો માણસ નિકાસ કરી દેતો હોય છે. સિમ્પલી જોવા જઈએ તો ઘરનું જે પણ આપણે લાઇટિંગ મતલબ વાયર ફિટિંગ કરાવતા હોઈએ છીએ, જે દરેક ઘરમાં લાઇટનું કનેક્શન હોય છે, તો મોસ્ટ ઓફલી એમાં જે વાયરો હોય છે એટલે કે વીજ તાર હોય છે, જે સિમ્પલી આપણા ઘરનું ફિટિંગ હોય છે, એમાં કોપરનો ઉપયોગ વધારે થતો હોય છે. તો ક્યારેક એ વાયર જે પણ હોય છે જૂનો થયા પછી સમય જતાં ઘણા બધા પંચર થઈ જતા હોય છે, કે આપણે દેશી ભાષામાં પંચર કહેતા હોઈએ છીએ. તો કરંટ લાગવાનો ભય રહેવાથી ઘણીવાર આવા વાયરો ઘણી જગ્યાએ ગામડા લેવલે મળી જતા હોય છે. તો સિમ્પલી તમે આવા જ વાયરોને જો ખરીદો છો તો માર્કેટ ભાવ એનો જે આપણે સેલિંગ કરવાની વાત છે તો 600 રૂપિયા કિલોનો છે. હા, હજુ તો થોડો ધંધો લાગે એવો છે તમને સિમ્પલી, પણ બીજો કોઈ તમે ધંધો કરો છો તો એની સાથે સાથે આ વસ્તુ પણ તમે કરી શકો છો, કે જે મતલબ આવા કોપર વાયર એકઠા કરી અને એને જો તમે સેલિંગ કરો છો કોઈ પણ જગ્યાએ તો એની સારી એવી કિંમત મળી જતી હોય છે. એપિસોડનો આ જગ્યાએ કરીએ એન્ડ, પણ એ પહેલાં કમેન્ટમાં એટલું જરૂરથી જણાવજો કે તમે આ બધા જ બિઝનેસોમાંથી એટલે કે જે પણ મેં તમને બિઝનેસ ગણાવ્યા એ બિઝનેસમાંથી કયો બિઝનેસ કરવા જેવો છે. એ માટે આજના સમયમાં ઘણા બધા ઓપ્શનો છે, પણ મોસ્ટ ઓફલી જ્યારે પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ ધંધા માટે જ્યારે રોકાણ કરવાની વાત થતી હોય છે ત્યારે નિસંકોચ આપણને એવું થતું હોય છે કે આપણે કદાચ ફસાઈ જઈશું તો, કારણ કે જોખમ લેવા જેવી વાત છે કે કોઈ જગ્યાએ કોઈ ધંધામાં 10-20 હજાર કે 50,000 જો આપણે રોકી દઈએ છીએ અને જો ધંધો નથી ચાલતો તો આપણી જે કંઈ મૂડી હોય છે એ રોકાઈ જતી હોય છે. તો હું તમને એટલા માટે જ કોશિશ કરું છું કે ઝીરો રોકાણથી લઈ અને સિમ્પલી 500, 1000, 1500, 2000માં આપણે ધંધો સ્ટાર્ટઅપ કરી શકીએ. તો આ વસ્તુ એવી છે કે જ્યારે સિમ્પલી આપણો ધંધો ચાલી જાય, રોકાણમાં આપણો એક્સપિરિયન્સ પણ થઈ જાય અને ધંધો કઈ રીતના કરવો એ આપણને જાણી પણ શકીએ અને એનો વિકાસ કરવા માટે જે પણ પગલાં જરૂરી છે આપણે લઈ પણ શકીએ, અને પછીનું જે પણ આપણે થોડું વધારે રોકાણ કરીએ એ આપણા માટે ગેરંટીડ રિટર્ન હોઈ શકે છે. તો વેલ મિત્રો, એકવાર નવા એપિસોડમાં કંઈક નવું લઈને ફરીથી મળીએ. ત્યાં સુધી આપણા મિત્ર મુકેશ ભારિયાને રજા આપો. જય હિન્દ, જય ભારત.